ઈરાન ઇઝરાયલ યુદ્ધની દવાઓ પર માઠી અસર થશે, જે આગળ આગામી દિવસોની અંદર દવાઓના ભાવ વધારાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। એપીઆઈ અને સોલ્વન્ટ મોંઘા થતાં દવામાં પણ ભાવ વધારો ઝીંકાશે। પેટ્રોલિયમ પેદાશોમાંથી આ તરફ બનતી લિક્વિડ દવાઓ પણ મોંઘી થશે અને યુદ્ધના કારણે રો મટીરિયલની આયાત પર અસર પડી રહી છે। મેન્યુફેક્ચરર્સ પાસે માત્ર 1.5 થી 3 મહિનાનો પણ સ્ટોક ઉપલબ્ધ છે। યુદ્ધ લાંબુ ચાલતા દવાઓના ભાવ આસમાને પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। એપીઆઈ એટલે ફોર્મ્યુલેશન, પછી સોલ્વન્ટ, જે આલ્કોહોલ, જે દવાઓ બનાવવા માટેનું એક બેઝિક જરૂરિયાત છે, આ બધી જ એક્સપોર્ટ થતી આઈટમ છે। આજે પેટ બોટલો, કાકા પેટ્રોલિયમ પદાર્થમાંથી આ બધી વસ્તુઓ બનતી હોય છે અને આ બધી વસ્તુઓનો જ્યારે વપરાશ વધુ છે અને આવક અત્યારે ઓછી છે, તો આજે આપ જોવા જાઓ તો આઇસોપ્રોપાઇલ સોલ્વન્ટ લગભગ ઇન્ડસ્ટ્રી પાસે કદાચ 1 મહિનાનો સ્ટોક હશે, એપીઆઈ તો 3 મહિનાનો સ્ટોક હશે। જો આ લાંબુ યુદ્ધ ચાલ્યું તો આ બધી જ વસ્તુઓમાં ભાવ વધારો આવશે। અત્યારે હાલ જોવા જાઓ તો 3 મહિનાનો સ્ટોક લગભગ દરેકના ડેપો ઉપર હશે, ડિસ્ટ્રીબ્યુટર જોડે 1.5 મહિનાનો હશે તો 15 દિવસનો રિટેલર જોડે સ્ટોક હશે। આ બધી જ વસ્તુઓ છે, પણ આ લાંબુ ચાલ્યું તો 100% આ બધા વસ્તુઓના ભાવ વધારો થવા